અસ્મિતા લીગનું આયોજન કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉત્સવપૂર્વક ઉજવાયો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં અસ્મિતા લીગનું આયોજન ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવ્યું, જેમાં વિવિધ વય જૂથની બાળાઓ અને મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો। કાર્યક્રમ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માય ભારતના સંકલનથી જિલ્લા પ્રશાસન અને જિલ્લા રમતગમત કચેરીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં ફિટનેસ, આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવનાને વિકસાવવા કરવાનો હતો। સ્પર્ધકો દ્વારા 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ સહિત વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓ અને મનોરંજન રમતગમત પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો। ઉપરાંત મહિલાઓ અને બાળાઓ માટે ટગ ઓફ વોર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમત ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। સાથે સાથે વિવિધ મનોરંજક રમતગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું। સ્પર્ધાઓમાં શાળાઓ, કોલેજો અને સ્થાનિક સમુદાયમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા રમતગમત કચેરી, ખેલો ઇન્ડિયા કોચ અને અન્ય યુવા સ્વયંસેવકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ તથા સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના મહત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો। આ પહેલ દ્વારા બાળાઓ અને મહિલાઓને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા મળી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તરીકે શ્રી રઘુભાઈ પટેલ, જયશ્રીબા રાઠોડ તથા ડૉક્ટર મૈત્રીબેન અજમેરા દ્વારા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા। કાર્યક્રમના અંતે મિશા જિલ્લા યુવા અધિકારી પાર્થભાઈ ચૌહાણ, DSDO તથા અરુણ સુરેશભાઈ, ભૂતપૂર્વ એથ્લેટ ચેમ્પિયન્સ દ્વારા તમામ સ્પર્ધકો, સ્વયંસેવકો અને સહયોગી વિભાગોને કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમના અમૂલ્ય સહયોગ બદલ આભાર व्यक्त કરવામાં આવ્યો। नमस्कार, मैं मिशा, जिला युवा अधिकारी, मेरा युवा भारत, सुरेंद्रनगर, गुजरात। युवा कार्यक्रम एवं खेल मंत्रालय भारत सरकार के दिशा निर्देश अनुसार आज अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में अस्मिता लीग कार्यक्रम का आयोजन किया गया। यह कार्यक्रम स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया, डिस्ट्रिक्ट स्पोर्ट्स ऑफिस, जिला प्रशासन व माय भारत के संयुक्त तत्वाधान में आयोजित किया गया। कार्यक्रम का मुख्य उद्देश्य युवतियों व महिलाओं को एक प्लेटफॉर्म प्रोवाइड करना था, जिसमें वह अपने स्पोर्ट्स के टैलेंट को दिखा सकें, अपनी प्रतिभा को निखार सकें और आगे बढ़ सकें। इस कार्यक्रम के अंतर्गत 3 कैटेगरीज के अंदर प्रतिभागियों ने प्रतिभाग किया, अंडर 13, 13 to 18 और 18+। इसमें महिलाओं ने भी बढ़ चढ़कर भाग लिया। देखा गया कार्यक्रम में कि 35+ की युवतियों ने भी प्रतिभाग किया था, जो कि बहुत ही सराहनीय बात है।